તો ઇફકો પ્લાન્ટના 50 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ થયો અને આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે। આજે રામનવમીની દરેકને શુભકામનાઓ। રામરાજ્ય સાથે સહકારિતાનું યોગદાન રહ્યું છે। સહકારિતા ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે। સહકારિતા ક્ષેત્રે સારી કામગીરી થઈ રહી છે। અમિતભાઈના નેતૃત્વમાં સારી કામગીરી થઈ રહી છે। કાલોલ ઇફકો પ્લાન્ટનો શિલાન્યાસ થયો છે અને સહકારિતા ક્ષેત્રે ખેડૂતો માટે વિરાટ વટવૃક્ષ છે। ગુજરાતના સંબંધો ઇફકોની સ્થાપના સાથે રહ્યા છે। આજે 89,000 મંડળીઓ કાર્યરત છે। ઇફકોના કલોલ ખાતેના આ પ્રથમ યુરિયા પ્લાન્ટની સ્થાપનાનો સુવર્ણ જયંતિ અવસર પણ ઉજવાઈ રહ્યો છે। એ સ્વર્ણિમ યાત્રાને આપણે યશસ્વી ગૃહ અને સહકારિતા મંત્રી તથા ગાંધીનગરના લોકપ્રિય સાંસદ શ્રી અમિતભાઈના નેતૃત્વમાં આગળ ધપાવવા આ ઇફકો પ્રતિબદ્ધ છે। આજે એમના હસ્તે કલોલ પ્લાન્ટમાં બીજ અનુસંધાન કેન્દ્રનો શિલાન્યાસ પણ થયો છે। સમગ્ર ઇફકો પરિવારને આ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ખેડૂત સહકારી સંસ્થાઓ હોય કે દૂધ સહકારિતાનું ક્ષેત્ર હોય, ગુજરાત અને ગુજરાતીઓ લીડ લેવાનું કામ કર્યું છે। સહકારિતા ક્ષેત્રનું પાયોનર સ્ટેટ ગુજરાત બન્યું છે। સરદાર સાહેબની પ્રેરણાથી ત્રિભુવન કાકાના નેતૃત્વમાં દૂધ સહકારી સંઘની શરૂઆત ગુજરાતે કરી હતી, તે આજે વિરાટ વટવૃક્ષ છે। આદરણીય શાહ સાહેબે દેશની પ્રથમ સહકારિતા યુનિવર્સિટી ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની